નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 પ્લસ ગુજરાતી પાઠ 7 એકલના ઓવારણાના ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન, પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું? તો પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું, પણ પદ્મવ્યૂહની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું। બીજો પ્રશ્ન, શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત? તો અભિમન્યુની પાછળ જતા પાંડવ યોદ્ધાઓને જયદ્રથ રોકી શક્યો ન હોત અને તેઓ પણ પદ્મવ્યૂહમાં પ્રવેશી ગયા હોત તો અભિમન્યુ બચી શક્યો હોત। ત્રીજું, શ્રી કૃષ્ણ અર્જુનને પોતાની શિબિર પર સાથી લઈ ગયા। તો શ્રી કૃષ્ણ અર્જુનને પુત્રના મૃત્યુનો શોક દૂર કરવા, મનને શાંત કરવા અને તેની પ્રતિજ્ઞા માટે તૈયાર કરવા માટે પોતાની શિબિરમાં લઈ ગયા। ચોથો પ્રશ્ન છે, 13મા દિવસે સવારે શત્રુઓ અર્જુનને યુદ્ધ માટે ક્યાં લઈ ગયા? 13મા દિવસે સવારે શત્રુઓ અર્જુનને યુદ્ધ માટે રણભૂમિના દક્ષિણ છેવાડે લઈ ગયા। 5, દ્રોણે કૌરવ સૈન્યને કયા વ્યૂહમાં ગોઠવ્યું હતું? તો દ્રોણે કૌરવ સૈન્યને પદ્મવ્યૂહ કમળના આકારમાં ગોઠવ્યું હતું। 6, પદ્મવ્યૂહની વાત સાંભળીને દ્રૌપદીએ શું કહ્યું? તો પદ્મવ્યૂહની વાત સાંભળી દ્રૌપદીએ કહ્યું, સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે, પાર્થે તેને આ વિદ્યા આપી છે। 7, અભિમન્યુને પદ્મવિદ્યા કોણે શીખવી હતી? તો અભિમન્યુને પદ્મવિદ્યા અર્જુને અને શ્રી કૃષ્ણએ શીખવી હતી। 8મું, પદ્મવ્યૂહ ભેદવાની શક્તિ કોની કોની પાસે હતી? તો પદ્મવ્યૂહ ભેદવાની શક્તિ શ્રી કૃષ્ણ, અર્જુન, પ્રદ્યુમન અને અભિમન્યુ પાસે હતી। 9, કુરુસેનાનું નિરીક્ષણ કરવામાં અભિમન્યુ સાથે કોણ કોણ હતા? તો કુરુસેનાનું નિરીક્ષણ કરવામાં અભિમન્યુ સાથે યુધિષ્ઠિર, ભીમ, સાત્યકી, ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી હતા। 10, અભિમન્યુએ યુધિષ્ઠિર આગળ પદ્મવ્યૂહ વિશે શી આશંકા વ્યક્ત કરી? તો અભિમન્યુએ યુધિષ્ઠિર આગળ પદ્મવ્યૂહ ભેદવા અંગે શ્રદ્ધા વ્યક્ત કરી, પણ પદ્મ પ્રવેશ પછી પાંખડીઓ બીડાઈ જાય તો પોતાના અસ્તિત્વ વિશે આશંકા વ્યક્ત કરી। 11મું, ભીમે બળ આપતા અભિમન્યુને શું કહ્યું? તો ભીમે બળ આપતા અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદવા અંગે શ્રદ્ધા વ્યક્ત કરી, પણ પદ્મ પ્રવેશ પછી પાંખડીઓ બીડાય બધું વેરવિખેર કરી નાખવાની વાત કરી। 12મો પ્રશ્ન, અભિમન્યુએ પદ્મવ્યૂહ ભેદવા કોની આજ્ઞા માંગી? તો અભિમન્યુએ પદ્મવ્યૂહ ભેદવા મામા ધૃષ્ટદ્યુમ્નની આજ્ઞા માગી। 13મો પ્રશ્ન, દ્રૌપદીએ અભિમન્યુને કેવી રીતે વિદાય આપી? તો દ્રૌપદીએ અભિમન્યુને વહાલથી પાસે લીધા, કપાળે ચુમ્મી ભરીને આશીર્વાદ સાથે વિદાય આપી। 14મો પ્રશ્ન, અભિમન્યુના સારથીનું નામ? તો અભિમન્યુના સારથીનું નામ સુમિત્ર હતું। 15મો પ્રશ્ન, અભિમન્યુના રથની સાથે રણભૂમિ તરફ કોના કોના રથ દોડ્યા? તો અભિમન્યુના રથની સાથે રણભૂમિ તરફ સાત્યકી, ભીમ, યુધિષ્ઠિર, સહદેવ, નકુલ, કૈકેયી બંધુઓ અને ધૃષ્ટકેતુના રથ દોડ્યા। 16, અભિમન્યુ કૌરવો પર કેવી રીતે છવાતો લાગ્યો? તો સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો। 17, અભિમન્યુની પાછળ જતા યોદ્ધાઓને કોણે રોકી લીધા? તો અભિમન્યુની પાછળ જતા યોદ્ધાઓને જયદ્રથે રોકી લીધા। 18, દુર્યોધનનો ક્રોધ સાથી કાબૂમાં ન રહ્યો? તો અભિમન્યુએ દુર્યોધનના પુત્રને માર્યા, તેથી દુર્યોધનનો ક્રોધ કાબૂમાં ન રહ્યો। 19મું, અભિમન્યુનો વધ કોણે ને શી રીતે કર્યો? તો અભિમન્યુનો વધ 6 મહારથીઓએ એક સાથે હુમલો કરી તેને શસ્ત્રવિહીન અને રથવિહીન કરીને કર્યો। 20, દ્રૌપદીને શિરે અર્જુન વિશે શી જવાબદારી હતી? તો દ્રૌપદીના શિરે અભિમન્યુના શોકમાં અર્જુન યુદ્ધ ત્યાગ કરીને ચાલ્યો ન જાય તે જોવાની જવાબદારી હતી।
21. દ્રૌપદી જળપાત્ર લઈને અર્જુન પાસે શા માટે ગઈ? તો દ્રૌપદી જળપાત્ર લઈને અર્જુન પાસે પ્રતિજ્ઞા લેવડાવવા ગઈ. 22. અપરાજય પાઠના લેખકનું નામ શું છે? તો અપરાજય પાઠના લેખકનું નામ ધ્રુવ ભટ્ટ છે. પ્રશ્ન 2. 2-3 વાક્યમાં ઉત્તર. દ્રોણના ગના ચૂરેચૂરા શી રીતે થયા? તો દ્રોણ એક મહાન યોદ્ધા હતા. અર્જુનની ગેરહાજરીમાં તેમણે પદ્મવ્યૂહ ગોઠવ્યો. તેઓ જાણતા હતા શ્રી કૃષ્ણ અર્જુન અને પદ્મવ્યૂહ ભેદવાનું બંનેને જ્ઞાન છે, પરંતુ અભિમન્યુએ દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં પદ્મવ્યૂહને ભેદી નાખ્યું. અભિમન્યુ તો હજુ બાળક હતો, તેથી આ બાળકની શક્તિ જોઈને દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. બીજો પ્રશ્ન. સૈન્યને પદ્મવ્યૂહમાં જોઈને ધૃષ્ટદ્યુમ્નને શી ચિંતા થઈ? તો કૌરવ સેનાએ પદ્મવ્યૂહ ગોઠવ્યો. ધૃષ્ટદ્યુમ્ન પાંડવ પાસે હતા. તેમણે આ પદ્મવ્યૂહ જોયો. એ પોતે યુદ્ધકળાના નિષ્ણાત. તેમને થયું કે સાંજ સુધીમાં પાંડવ સેના જો આ પદ્મવ્યૂહ ભેદી નહીં શકે તો મહાવિનાશ રેલાશે. તેથી તેમણે આ ચિંતા યુધિષ્ઠિર આગળ રજૂ કરી. ત્રીજો પ્રશ્ન. છાતી સરસો ચાંપી યુધિષ્ઠિરે અભિમન્યુને શું કહ્યું? તો અભિમન્યુને છાતી સરસો ચાંપી યુધિષ્ઠિરે કહ્યું, બેટા, અમે જ તને બોલાવ્યો છે. દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી છે. તેને ભેદવાની શક્તિ અને આવડત શ્રી કૃષ્ણ અર્જુન અને ધૃષ્ટદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. ચોથું. સારથીએ અભિમન્યુને ચેતવતા શું કહ્યું? તો સારથીએ અભિમન્યુને ચેતવતા કહ્યું, કુમાર, દ્રોણને હું જાણું છું. તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે. આપે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોય તો સારું થાત. પાંચમો પ્રશ્ન. અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી અર્જુન પર શી અસર થઈ? તો અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી અર્જુનનું રોમે રોમ બદલાની આગથી સળગી ઉઠ્યું. આંખો સૂકી થઈ ગઈ. તે મૂઢ, હતાશ અને શોકમય થઈ નિઃશબ્દ થઈ ગયા. છઠ્ઠો પ્રશ્ન. દ્રૌપદીએ અર્જુનને જળપાત્ર આપતા શું કહ્યું? તો દ્રૌપદીએ અર્જુનને જળપાત્ર આપતા કહ્યું, આવતીકાલે જયદ્રથ, ધર્મરાજ, યુધિષ્ઠિર, ઇન્દ્ર કે સ્વયં કૃષ્ણના શરણમાં જાય તો પણ પાર્થ સૂર્યાસ્ત પહેલાં તેનો વધ કરશે. સાતમું. અર્જુને જળ લેતા દ્રૌપદીને શું કહ્યું? તો અર્જુને જળ લેતા દ્રૌપદીને કહ્યું, યાજ્ઞસેતી, હું તેમ કરીશ, અને જો હું તેમ ન કરું તો આવતીકાલે રાત્રે જ ચિત્તા ખડકીને તેમાં બળી મરીશ. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર. અર્જુને શી પ્રતિજ્ઞા કરી? કેમ? તો જ્યારે અભિમન્યુ વીજળીની ગતિથી પદ્મવ્યૂહની પ્રથમ હરોળને ભેદીને આગળ વધ્યો ત્યારે અભિમન્યુની પાછળ જતા પાંડવોને જયદ્રથે રોકી લીધા અને પદ્મ ફરીથી યથાવત બીડાઈ જવાને કારણે અભિમન્યુ પદ્મમાં એકલો થયો. આમ અભિમન્યુના મૃત્યુનું કારણ જયદ્રથ હતો. તેથી અર્જુને પ્રતિજ્ઞા લીધી કે આવતીકાલે જયદ્રથ કોઈ પણના શરણમાં જાય પણ સૂર્યાસ્ત પહેલાં તેનો વધ કરશે, અને જો તેમ ન કરું તો આવતીકાલે રાત્રે જાતે જીતા ખડકીને તેમાં બળી મરીશ. બીજો પ્રશ્ન. સારથીની પીઠ થાબડતા અભિમન્યુએ શું કહ્યું? તો અભિમન્યુએ સારથીની પીઠ થાબડી કહ્યું, સુમિત્ર, કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું, પરંતુ હવે એ વિચારવાનો સમય નથી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો નથી. રથનો અશ્વજ પદ્મની વચ્ચોવચ દોડાવી જા. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે. પ્રશ્ન 4. ટૂંકનોંધ. પહેલું. એકલવીર અભિમન્યુ. અભિમન્યુ માત્ર વીર નહોતો, પરંતુ એકલવીર યોદ્ધો હતો. પદ્મવ્યૂહ ભેદવાનું વિકટ જ્ઞાન તેને હતું. હિંમત, આત્મવિશ્વાસ અને સાહસ તેનામાં અખૂટ હતા. પદ્મવ્યૂહ ભેદવાનું બીડું તેણે સહર સ્વીકાર્યું. ચક્રવ્યૂહમાં પ્રવેશ્યા પછી તે એકલવીર યોદ્ધાઓ 6 મહારથીઓને મહાન કરી દીધા, હરાવ્યા. એક વીરને છાજે તે રીતે મૃત્યુને પામ્યો.
યુદ્ધને માનવતાના મૂલ્યોને બાજુએ મૂકીને કૌરવોએ તેનો વધ કર્યો. કૌરવોની જીત એ હાર બરાબર છે. અભિમન્યુની હાર એ જીત સાબિત થઈ. ચક્રવ્યૂહમાં અભિમન્યુ. અર્જુનની ગેરહાજરીમાં એકલવીર અભિમન્યુ જ કૌરવોના પદ્મવ્યૂહને ભેદી શકવા સમર્થ હતો. તેણે પદ્મવ્યૂહની પ્રથમ હરોળને જોતજોતામાં ભેદી નાખી. કૌરવ સેનાની અનીતિ અને દ્રોણના ગર્વના ચૂરેચૂરા કરી નાખ્યા. અભિમન્યુ પાછળ જતા ભીમ સહિતના તમામ યોદ્ધાઓને જયદ્રથે રોક્યા. અભિમન્યુ આગળ વધ્યો. અભિમન્યુને ખ્યાલ હતો કે પદ્મવ્યૂહમાં તે એકલો જ હતો. તેણે દુર્યોધનના પુત્રને માર્યો. તેથી દુર્યોધને દ્રોણને કોઈ પણ ઉપાય અભિમન્યુને હણી નાખવા કહ્યું. 6 મહારથીઓએ એક સાથે અભિમન્યુ પર હુમલો કર્યો. અભિમન્યુ શસ્ત્રવિહીન રથવિહીન થઈ ગયો. નિશસ્ત્ર અભિમન્યુ ચક્રવ્યૂહમાં રણભૂમિમાં ઢળી પડ્યો. પ્રશ્ન 5 ખરા ખોટા. તો પહેલું સાચું, બીજું સાચું, ત્રીજું સાચું, ચોથું સાચું, પાંચમું ખોટું, છઠ્ઠું ખોટું, સાતમું ખોટું અને આઠમું પણ સાચું. છઠ્ઠો પ્રશ્ન. નીચેના વિધાન કોને લાગુ પડે છે તે કૌંસમાંથી શોધીને લખો. તો પહેલું વિધાન જયદ્રથ, બીજું અભિમન્યુ, ત્રીજું અર્જુન, ચોથું દ્રોણ, 5 અભિમન્યુ, 6 દુર્યોધન, 7 દ્રૌપદી, 8 અર્જુન, 9 યુધિષ્ઠિર ભીમ, 10 દ્રૌપદી અને 11 શ્રી કૃષ્ણ. પ્રશ્ન 7 ફકરો વાંચી નીચે આપેલ પ્રશ્નના જવાબ આપો. પ્રશ્ન પહેલો. પદ્મ ભેદવાનું કાર્ય બહુ જ કઠિન છે એવું શાના પરથી કહી શકાય? તો પદ્મ ભેદવાનું કામ બહુ જ કઠિન છે, કારણ કે દેવો માટે પણ આ કાર્ય અસાધ્ય ગણાતું હતું. સ્વયં ઇન્દ્ર પણ આ પદ્મને ભેદવા સમર્થ નહોતા. બીજો પ્રશ્ન. અભિમન્યુની ઉંમર બીજા યોદ્ધા કરતાં નાની છે એવું કયા શબ્દ વાક્યને આધારે કહી શકાય? તો તે પદ્મને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું. આ વાક્યમાં તરુણ શબ્દને આધારે કહી શકાય. ત્રીજું. દ્રૌપદીની આંખો છલકાઈ ગઈ. આ વાક્ય શું દર્શાવે છે, આનંદ કે દુઃખ? તો આ વાક્ય આનંદ દર્શાવે છે. ચોથો પ્રશ્ન છે. સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવ પર છવાતો ચાલ્યો. આ વાક્યને આધારે નીચેના પૈકી સાચું વાક્ય? તો પહેલું. ટાપુ નાનકડો હોય તેથી ઝડપથી પાણીમાં ડૂબી જાય. પ્રશ્ન 8 અપરાજય વાર્તાના આધારે શબ્દના અર્થ ધારો અને તેના પર ખરું કરો. તો મહાવિનાશ તો મોટો સંહાર, દીપાવું તો શોભાવું, વેરવિખેર તો વેરણ છેરણ, લગોલગ તો લગભગ પાસે, અશક્ત તો નબળું, હતાશ તો નિરાશ, પીઠ થાબડવી પ્રોત્સાહન આપવું, ત્રાસ ટકવું તો ઓચિંતો હુમલો કરો, ફાળ પડવી તો ભયભીત થવું. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા. પહેલામાં ક્રીડાંગણમાં, બીજામાં ભોજન, ત્રીજામાં ભોજન કક્ષ, ચોથી ખાલી જગ્યામાં વિચાર, પાંચમામાં ચહેરો, છઠ્ઠામાં મામાશ્રી, સાતમામાં શીખવતું, આઠમામાં યુદ્ધ વિદ્યા, નવમામાં રાજકુમાર, 10મામાં મામા અને 11મામાં ખડખડાટ. પ્રશ્ન 10 બંને વાક્યો વાંચો અને આપેલા શબ્દ માટેના અર્થમાંથી યોગ્ય અર્થ સામે ખરું કરવો. તો પહેલો શબ્દ છે ભેદવું, તો એનો આવશે તોડવું. બીજો છે ગૌરવર્ણ, તો ગોરા રંગનું. ગર્વના ચૂરેચૂરા કરવા, તો અભિમાન ઉતારવું. એવી જ રીતે ચોથું છે અસહાયતા, તો કશું ન કરી શકવાની લાગણી. નિશસ્ત્ર તો શસ્ત્ર વિનાનું. છઠ્ઠું છે નિશ્ચલ, તો હાલ્યા ચાલ્યા વગરનું. શોકમય તો ઊંડા દુઃખમાં. 11મો પ્રશ્ન છે
નીચેની ઘટનાઓ ક્યારે બની તેનું વર્ગીકરણ કરો. જે ઘટના યુદ્ધ પહેલાં હોય તેમાં પહેલાં, યુદ્ધ પછી હોય તેમાં પછી અને યુદ્ધ દરમિયાન હોય તેમાં દરમિયાન લખો. તો અહીંયા પહેલી ઘટના દરમિયાન, બીજી પહેલાં, ત્રીજી પહેલાં, ચોથી દરમિયાન, પાંચમી પછી, છઠ્ઠી દરમિયાન, સાતમી પહેલાં, આઠમી દરમિયાન, નવમી પહેલાં, 10મી દરમિયાન, 11મી પછી અને 12મી પણ પછી. 12મો પ્રશ્ન, લીટી કરેલા શબ્દોને ધ્યાનથી જુઓ અને તેનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. તો જ્યારે ને ત્યારે, તો જ્યારે પણ મેચ ના હોય ત્યારે અમે શાળામાંથી સીધા જ ઘરે જઈએ. બીજું છે નહીતર, રાકેશે આજે મારો હાથ પકડી રાખ્યો, નહીતર મારો હાથ ઉપડી જાત. ત્રીજું, કેવલ સમયસર જમી લે તો તેના પપ્પા આઈસ્ક્રીમ ખવડાવે. ચોથું, તેણે સાયકલને બદલે બાઇકની પસંદગી કરી કે જેથી તે સમયસર પહોંચી શકે. પાંચમું, કાર્યક્રમ સમયસર ચાલુ થાય એ માટે તેણે બધી જ તૈયારી કરી લીધી. એવી જ રીતના 6, 7, 8, 9 વાક્યો પણ અહીંયા લખેલા છે. આગળ 13 વિખેર. વેરવિખેર થઈ ગયેલા વાક્યોને શબ્દોની વ્યૂહરચના કરો કે વાક્ય સાચું બને. તો ગોઠવીને લખવાના છે. પહેલું, અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો. બીજું, અભિમન્યુનું યુદ્ધ કૌશલ્ય જોઈને કૌરવ મહારથીઓ ડઘાઈ ગયા. ત્રીજું, અભિમન્યુ બાળપણથી શસ્ત્રવિદ્યામાં પ્રવીણ હતો. ચોથું, અભિમન્યુને મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું. પાંચમું, અભિમન્યુને મારવા માટે કૌરવોએ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું. 14, એકલો જાને રે કાવ્યમાં કહેવાયું હોય તો ખરું અને ન કહેવાયું હોય તો ખોટું. પહેલું સાચું, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું ખોટું, પાંચમું ખોટું, છઠ્ઠું સાચું, સાતમું ખોટું, આઠમું સાચું અને નવમું ખોટું. 15મું, દરેક પ્રશ્નમાં આપેલા વાક્યો વાંચો અને આપેલા શબ્દના સાચા અર્થ પર ખરું કરો. તો પહેલું હાંક તો બોલાવાની બૂમ, બીજું ટાણું તો ચોક્કસ સમય, ત્રીજું નીંગળતું તો ટપકતું, ચોથું રાન તો જંગલ. એની પછી 16મો પ્રશ્ન, સાચો વિકલ્પ પસંદ કરો. તો પહેલામાં અભિમન્યુ, બીજામાં સુમિત્રે, ત્રીજામાં ધૃષ્ટદ્યુમ્ન, ચોથામાં દ્રોણ, પાંચમામાં કૌરવના પક્ષે, છઠ્ઠામાં દ્રૌપદી, સાતમામાં યાજ્ઞસેની. 17મો પ્રશ્ન, કોણ બોલે છે તે લખો. પહેલું વાક્ય ધૃષ્ટદ્યુમ્ન, બીજું દ્રૌપદી, ત્રીજું અભિમન્યુ, ચોથું યુધિષ્ઠિર, પાંચમું ભીમ, છઠ્ઠું અભિમન્યુ, સાતમું સુમિત્ર અને આઠમું જયદ્રથ બોલે છે. 18મો પ્રશ્ન, સમાનાર્થી શબ્દો. ચિંતા તો ફિકર ને કાળજી, આંખ નેત્ર નયન, વેગ તો ગતિ ઝડપ, દ્રષ્ટિ તો નજર અને ધ્યાન, આવડત તો કુશળતા કૌશલ્ય, નિયમ તો રીત અને ચાલ, કઠિન તો સખત અને મુશ્કેલ, હતાશ તો નિરાશ અને નાસીપાસ. એવી જ રીતે વિરોધી શબ્દ. આશીર્વાદ તો શાપ, વિશાળ સંકુચિત, છોડવું સ્વીકારવું, વિદાય તો આવકાર, સમર્થ અસમર્થ, કાબુ બેકાબુ, સહાયતા નિસહાયતા, સૂર્યોદય તો સૂર્યાસ્ત. 20મું, શબ્દોનો અર્થ આપી વાક્ય પ્રયોગ. તો પહેલો શબ્દ છે સાંભળવું તો શ્રવણ કરવું. તો અહીંયા તમારી રીતે તમે વાક્ય લખી શકો. પછી સાંભળવું તો યાદ આવવું. એવી જ રીતે સાંજ તો સૂર્યાસ્તનો સમય અને સાજ તો સજાવટનો સમય. ચિત્તા ચિંતા, પહેલા પહેલા, પગલું ડગલું તો એના વાક્યો પણ અહીં આપેલ છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ. પહેલું તો અપરાજય, બીજું શિબિર, ત્રીજું
અસાધ્ય, ચોથું ચક્રાકાર, પાંચમું સારથી, છઠ્ઠું છીછરું, સાતમું પદ્મવ્યૂહ અને આઠમું યાજ્ઞસેની. રૂઢિપ્રયોગના અર્થ લખો. પહેલું છે આંખોમાં આંખો પરવી તો એકબીજા સામે એક ધારું જોવું. રોમ રોમ સળગી ઉઠવું તો ગુસ્સે થવું. શિરે હોવું તો માથે જવાબદારી હોવી. આંસુ છલકાઈ જવા તો આનંદ વિભોર થવું. છાતી સરસું ચાપવું તો લાડથી પોતાની પાસે લેવું. પીઠ થાબડવી તો પ્રોત્સાહન આપવું. પ્રવૃત્તિ: અભિમન્યુની બહાદુરી વિશેના વાક્યો પાઠમાંથી શોધીને લખવાના છે. એવી જ રીતે આ ચિત્રમાં શું દેખાય છે, છોકરો શું વિચારતો હશે, અહીં કેમ બેઠો હશે, એના વિશે 5 વાક્યો લખવાના છે. બીજું પણ એ ચિત્ર આપેલ છે તો એના આધારે એના પણ 5 વાક્ય શોધીને લખો. અભિમન્યુને માટે કઈ કઈ પરિસ્થિતિ મુશ્કેલ ભરી હતી, તેમ છતાં અભિમન્યુએ શું કર્યું, તો અહીં લખેલ છે. 2ની લડાઈમાં ત્રીજો ફાવે આ વાર્તા આપણે સાંભળેલી છે, 2 બિલાડી અને વાંદરાની. એને વાર્તાક્રમમાં લખવાની છે. આભાર મિત્રો.